સુપર. ફ્રૂટની સાઇઝ પણ અને આખી ગોલ્ડન કલરની થઈ જાય, ઓકે એટલે એને સોનપરી વેરાયટી છે. અને એની University સ્વીટનેસ ને બહુ જ સરસ, બહુ જ સરસ. અત્યારે હાઈ ડિમાન્ડમાં, તમને કહું તો પડાપડી થાય. શું વાત કરો. જે ફલોનો રાજા કહેવાય, તો એ અમારું એગ્રોસિયા ટ્રેલિસ વાયરનું સિસ્ટમ આ કેરીમાં કેવી રીતે વાપર્યું છે. સ્પ્રે ને માટે ઇઝી થાય અને ઇફેક્ટિવ થાય. Okay. તમે હવે અત્યારે તો સ્પ્રેની કિંમતો પણ ઘણી વધી ગઈ છે, છે, દવાઓની કિંમતો. Right. ઓર્ગેનિકલી કરવું હોય તો પણ આમાં ઇઝી છે. Okay. બેગિંગ કરવું હોય કે જે બી કંઈ કરવું હોય, Easy manage easily ઇઝીલી થઈ જાય. મેનેજેબલ. એના માટે અમારો આ ટ્રાયલ છે યુનિવર્સિટીનો. નોર્મલી 1 એકડમાં કેટલા રોપા લાગી શકે, અને આ જે એસ્પ્લિર સિસ્ટમ છે, આપણે જનરલી દક્ષિણ ગુજરાતમાં 15 બાય 15 ફૂટે સિસ્ટમ ચાલે છે. ચાલે છે. આપણે આ Okay. 10 બાય 10 ફૂટ થઈ ગયું, ઓકે એટલે એટલી પ્લાન્ટની સંખ્યા વધી ગઈ. ઓકે. બીજી વસ્તુ ઇઝી ટુ હાર્વેસ્ટ. તો ડિફરન્સ સમજો એટલીસ્ટ 50% રોપા વધારે લાગશે. 30 to 50%. 30 to 50%. Yes, yes. એટલા જ એરિયામાં, એટલા જ એટલે પ્રોડક્શન પણ વધી ગઈ, લેબરનું પણ. હા. ઓકે. એમાં અને અન્ય જે મેઇન અમારા ત્યાં તો કેસર આપણા ત્યાં ગુજરાતમાં, એમાં અને આમાં કેટલું ડિફરન્સ શું છે? સોનપરીનો એક તો ટેસ્ટ સારો, ઓકે. પ્લસ એની સેલ્ફ લાઈફ. તો કિસાન ભાઈઓ, આજે અમે આખું એસ્પ્લિર સિસ્ટમ જોયું, ટ્રેલેસ સિસ્ટમ, અને આજે નવી વેરાયટી સોનપરી, એના માટે પણ આપણે આજે જાણવાનું મળ્યું. પ્રોડક્શન વધારો, મેન્ટેનન્સ ઓછો કરો, અને અમારું એગ્રોસિયા ટ્રેલિસ સિસ્ટમ બધા ખેડૂતો વાપરો.